આજે જો મિત્રો આપણું જમવાનું ઓર્ગેનિક હળદર લઈ આવ્યા છીએ. અચ્છા એકદમ સારામાં સારી ને ઓરિજિનલ. સરસ મજાના જો બધા ફોટોગ્રાફર બધા જો જે ફોટોગ્રાફ આજે અમે શ્રી શક્તિનગર ની સ્કૂલ માંથી આવેલા છીએ. ઈ સારી તમારી જો ભાઈ ફરિયાના છોકરા રમાડો તો પડશે. સરસ મજાના જો મિત્રો ભૂંગો બનાવેલા છે. જો મિત્રો સરસ મજાની જો મિત્રો ચપુતરાનું આખા જો આ ઘર નથી તમારું, મહેમાન છો ધરાના. બગીચો અને જો અમે અત્યારે જો આ જો તમે એના ફળ જો ખાલી જો મિત્રો ફણસનું આખું ઝાડ છે. આ છે જો મિત્રો બિજોરાનું ઝાડ. જો મિત્રો સરસ મજાનું જો ઝાડ છે ચકોતરું કરીને. આમાં પણ જો આ ઝાડમાં પણ જો ફાલ જો આજે જો મિત્રો ચીકુડીનો ખેતરમાં જો અત્યારે ફાલ પણ આવી ગયો છે. પછી આખો આંબાનો બગીચો સરસ મજાનો જો મિત્રો એક બગીચો છે એના એક નંબર ફોટો આવવો જોઈએ. અમે એના મધુરભાઈ જો અત્યારે બંને નીકળ્યા છે. જો અત્યારે નાળિયેરીના ઝાડ છે અને અહીંયા પણ છે અહીંયા. અને જો બંને સાઈડમાં જો ગાડી સરસ મજાનો જો મિત્રો શંકર ભગવાનની જો ડુંગર ઉપર છે. ભાઈ આપણે અહીંયા પહેલી વાર આવ્યા છીએ. આ જો મિત્રો આની ખાલી તમે ખાલી લગાવ્યો પછી વાસણ ઘસવાનો ઓલો વાસણ ઉટકોનો ડૂચો લેવો પડે. રામ રામ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂઝ બ્લોગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં મિત્રો. આજે તો ધૂળેટી આજે અમે રમી લીધી તો કમ્પ્લીટ હજી તો કલર પણ હજી છે. અમે આવી સરસ મજાની જગ્યા છે દાદા દાદી વાડી. અમે આખી સોસાયટીના બધા તમામ પરિવારના સભ્યો અમે દાદા દાદી વાડીએ જ આવી હતી. કારણ કે અમે તો વતનથી તો આગળ રહી એટલે ફેમિલી સાથે તો એન્જોય નથી થઈ શકે. પણ અમારી સોસાયટી એટલે અમારું ફેમિલી છે, ફેમિલી મેમ્બર છે. અને અમારા ફેમિલી સાથે અમે અત્યારે બધા સૌ ફેમિલી સાથે અમે અત્યારે બધા આવી છીએ દાદા દાદી વાડીએ આજે એન્જોય કરવા માટે. સાથે મિત્રો આખી ફેમિલી છે અને અમારું બધાનું જમવાનું પણ ત્યાં છે. તો જમવાનું પણ વાત થઈ ગયેલી છે. તો હવે જોવી અને જાવી. સરસ મજાનું ગાર્ડન છે, પાર્ક છે. અને આ જો અમારા રુદુભાઈ વિશુભાઈ જો જાગેલા છે. એ ભાઈ જવાનું છે. અને જો રુદુભાઈ વિશુભાઈ જાગેલા છે. આ બેલા ને હાલો આવવાનું છે. હાલો હું જાઉં છું. જોજો હમણાં આવવાનું બીજા છે. હાલો હું જાઉં છું. હાલો કોને આવવાનું છે? કોને આવવાનું છે? હું જાઉં છું. હાલો 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 રુદુ, હાલો રુદુ. સાથે જો અમે બેલાને પણ લઈને જવાના છીએ મિત્રો. અહીંયા જો આપણી ગાડી ઉપર જો કલર આખી ભરેલી પડી છે. આ જો આખી કલર ભરેલી પડી છે. અને સામે પણ જો ગાડી જો અત્યારે કલર વાળી બધી તો ભરાઈ ગયેલી છે. તો સામે જો સાફ સફાઈ જો બધી ગાડીઓની થાય છે. આ જો સામે બધી ગાડીની સાફ સફાઈ થાય. અને આ જો બધે જો આવીને ઉભા રહી ગયા છે. હા ભાઈ, આપણે આપણી ભેગો આપણે આજે સંબંધ આજથી કટ કરી નાખ્યા છે, પૂરા કરી નાખ્યા. કારણ કે સવારમાં અમે એમના રાડે કરતા હતા. એમના ઘરવાળા અમારી ભેગા પગે લાગવા મળ્યા. પણ આ ભાઈને મનમાં એવું કાંઈ પણ નહોતું હું જરાક બહાર જાવ એમ. તમારા ઘરના અજોડા રોવા મળ્યા. ખબર એવું છે બાપુ કે મારાથી રમાય એમ નતું. હા, પણ રમાય એવું હતું નહીં તો મને એમનો કમસે કમ ખાલી બહાર આવી તો ઉભરી જાય મારે આવાય નહીં ને મારાથી. તો આજે પણ તમારે ના જવાય. આજે એટલે એમ ના નથી પાડી ગયા. જમવાની ને ખાવા પીવાની ના નથી પાડી. રમવાની જ ના પાડી ગયા. રમવાની એટલે હોળી ને રમાય એટલા માટે. વાંધો નહીં, હવે તો હોળી રમાશે ને. દાદી વાડી દાદા દાદી વાડી આવી ગઈ. વાડી બતાવો રુદુભાઈ. આપણે તો દાદા દાદી વાડીએ પહોંચી ગયા. આવી ગઈ તો દાદા દાદી વાડી. મેમ્બરો ઉભા રહી ગયા છે. આજો અમે બધા પહોંચી ગયા. મામા હેપી હોલી. મામા હેપી હોલી. તમે ને અનિલભાઈ તો બે કે મળ્યા નહીં. બાપુ રેવા દેવ. હું રેવા દ્યો. અમે તમને આખું ગામ ગોત્યું. જાંબલી થઈ ગયા. આખું ગામ ગોતી લીધું અમે. તો આજો મિત્રો આખી અમારી જો સોસાયટી અત્યારે પહોંચી ગઈ છે. ઘટના સ્થળ ઉપર હાજર. કેમ છો? કલર વયો ગયો? શું નામ તમારું? નામ મને ભૂલે જાય. જયેશભાઈ. જયંતિભાઈ નો કલર નથી ગયો. નામ જો ભાઈ જયંતિભાઈ નો કલર ઈ આ બધા કામાજી આમના. અને આ ભાઈ હાથમાં કે આવ્યા નથી આજે. પાછળ મજૂરભાઈ પાછળ કુવો ભરેલો પડ્યો હોય એની પછી વાત થઈ. કુવામાં નાવા ન જતા. મેં ના અમારે એક ભાઈ નાખવાનો. કોણ કે નથી આવે હાથમાં? હું કઉ છું મારા હાથમાં આવ્યો. મારા હાથમાં આવ્યો. આમના માટે કલર લીધો તો ખબર હે તમને? હા, ખોટ્યા તા બા સરખી રીતે જો બતાતું નથી આમાં.
કલર નથી બતાવતો કારણ કે ચામડીનો કલર ને એનો પોતાનો કલર એક થઈ ગયો ને એટલે 5 કિલા લગાવ્યો પછી વાસણ ઘસવાનો ઓલો કપડો લીધું વાસણ ઉઠે કોનો ડૂચો લેવો પડે જયંતિ બાપા હેરાન થઈ ગયો યા છોલી ને મિત્રો અમે જો દાદા દાદી પહોંચી ગયા હતા ને જો આપણી બેલા અને જો રુદુભાઈ ને વિશુભાઈ તો આપણે જ આવી ગાર્ડનમાં તો પહોંચી ગયા દાદા દાદી વાડી અંદર સરસ મજાનું જો બધું મિત્રો ગાર્ડન છે અને જો શું કહો અનિલભાઈ આપણે અહીંયા પહેલી વાર આવ્યા છીએ હા તો તમે કચ્છના જ છો કે 10 કિલોમીટર દૂર 10 કિલોમીટર દૂર છે પણ તોય કે હું પહેલી વાર આવ્યો પહેલી વાર આવ્યા તો મિત્રો સરસ મજાનું જો મિત્રો ખાલી તમે જો ગાર્ડન મિત્રો સરસ મજાનું ગાર્ડન છે માતાના મઢ આપણે જાતા હોય ને તો દેસલપર ગામથી 1 કિલોમીટર આગળ જ આવે છે દાદા દાદી વાડી આ જો મિત્રો આની ખાલી તમે ખાલી કટિંગ ખાલી જો હાથી બનાવેલા છે બધે ઝાડવામાંથી સરસ મજાનો જો છે ગાર્ડન સરસ મજાનો જો મિત્રો ગાર્ડન છે ને ગાર્ડન ની અંદર અમે અત્યારે પહોંચી ગયા છીએ આ જો ઉગરીનો માળો આને કહેવાય જો ગાર્ડન જો સરસ મજાનું જો મિત્રો ગાર્ડન છે ને જો ગાર્ડન ની અંદર અમે બધા જો અત્યારે આવ્યા છીએ ફરવા માટેના જો તમે અહીંથી ખાલી વ્યૂ જો સરસ મજાનો વ્યૂ આવે છે આ બાજુ જો બધા અમારા મહિલા મંડળ બેસી ગયા છે અને ઓલી બાજુ જો અમારું બધું જેન્ટ્સ નું આખું મંડળ બેસી ગયું છે અમે એના મધુરભાઈ જો અત્યારે બંને નીકળ્યા છીએ સરસ મજાનું ગાર્ડન છે ગાર્ડન ની અંદર અમે બે આટો મારવા માટે નીકળ્યા છીએ અને મિત્રો સુંદરતાની તમે અહીંયા વાત કરો ને મિત્રો તમે રૂબરૂ આવીને જોશો ને ત્યારે જ મજા આવશે કે ના સુંદરતા છે જો મારી પાછળ જો પથ્થરો ઉપર જો અત્યારે નાળિયેરીના ઝાડ છે અને અહીંયા પણ તમે જો એન્ટ્રી ગેટ ખાલી જો મિત્રો સરસ અને સુંદર એન્ટ્રી ગેટ પણ છે અહીંયા અને જો બંને સાઈડમાં જો ગાર્ડન છે બંને સાઈડમાં ગાર્ડન છે જો આ ગાર્ડનમાં અમારા છોકરો રમે છે આ બાજુના ભાગમાં જો અત્યારે બધા અમારા લેડીઝો અને જેન્ટ્સ બધા બેઠેલા છે અમને ને મધુરભાઈને વિચાર એવો હોય અહીંયા સરસ મજાનો એક જો ફોટોગ્રાફી કરવી જો મિત્રો સરસ મજાનું છે અહીંયા પર લખેલું પણ છે ડુંગર ઉપર ચડવાની મનાઈ છે આપણે ત્યાં નહીં ચડવી મધુરભાઈ ફોટો અહીંથી કેવો આવશે ફોટો અહીંથી 1 નંબર ફોટો આવવો જોઈએ અમે મિત્રો સરસ મજાની વાડી છે ને વાડીની અંદર અમે અત્યારે જ આવી છીએ જો અમે અત્યારે વાડીની અંદર જ આવી છીએ આજે અમે બધા પહોંચી ગયા હતા અને જવાનું છે વાડીની અંદર તો બેલા પણ આવી ગઈ સરસ મજાનો જો મિત્ર એક બગીચો છે અને આપણે જો વાડીની અંદર અત્યારે છીએ અને હે ના સરસ મજાની જો મિત્રો વાડી છે ને આપણે વાડીની અંદર આપણે આવ્યા છીએ દાદા દાદી બગીચો અને આ જો આંબા આ છે આખો આંબાનો બગીચો અને બગીચાની અંદર આપણે આજ પહેલી વખત આવ્યા છીએ જો આ છે જો કેરી આજે જો મિત્રો શેતુરનું ઝાડ અને જો શેતુરમાં જો અત્યારે ફાલ પણ આવી ગયો છે આજે જો મિત્રો ચીકુડીનો બગીચો છે ને આપણે જો અત્યારે બધા અંદર ઝાડ છે ને આપણે જાવી છીએ અંદર અને આ છે જો આંબાનો મોર આજે જો મિત્રો આખો કોઈ ચીકુનો ફાલ સરસ આમાં પણ જો આ ઝાડમાં પણ જો ફાલ જો ખાલી ઓય જો મિત્રો સરસ મજાનું જો ઝાડ છે ચકોતરું કરીને આ છે જો મિત્રો બીજોરાનું ઝાડ જો બીજોરાનું જો અહીંયા પણ જો બીજોરા જો મિત્રો ફણસ નું આખું ઝાડ છે જો ફણસ હજી અહીંયા પણ તમે જો અહીંયા પણ જો ફળ જો ફણસ પણ જો મિત્રો અહીંયા પણ જો બહુ જાજા બધા જો આખો ઝાડમાં જો ફણસ લાગેલા છે જો મિત્રો જો સરસ મજાનું ઝાડ છે પણ શેનું જે આપણને ખબર નથી જો આનામાં જો તમે એના ફળ જો ખાલી બગીચો અને જો અમે અત્યારે જો પહોંચ્યા છીએ બધા અને જો અમારી આખી લાઈન આ જો એ 3 જણ છે અમારા સમાજમાં અત્યારે જે શેઠ છે એમના મમ્મી પપ્પા અને દાદા એમના દાદા ભક્તિ યોગ વાળા એમના મમ્મી પપ્પા એમના પપ્પા કર્મયોગ અને જ્ઞાન યોગ વાળા અને દાદાએ જે ભક્તિ કરેલી ભક્તિ યોગ વાળા દાદાએ ભક્તિ કરેલી અત્યારે અમારો સવાલ પૂરો થાય એની અંદર પહેલા અમને જવાબ આપે છે આ લેવલ પર છે અને સમાધિ એને કહેવાય કે જે જ્યારે ધરતીમાં ક્યારેય સમાઈ ન જાય અત્યારે એમની સમાધિ ખોલશું તો અંદર એમને બેઠા બેઠા તપ કરતા હશે
એને જયારે સમાધિ આપી તો દીવો જે પ્રકટ કર્યો એ અખંડ દીવો ચાલુ હોય. એમને જે લોબાન કર્યું એ લોબાનની સુગંધ સાથે એ આત્મા ફરતી હોય, એને જ સમાધિ કહેવાય. એટલે સમાધિ અને દફનાવું બંનેમાં ફરક છે એ આપણને ખબર હોવી જોઈએ. જયારે સમાધિ ગઈ તો એ આત્મા ત્યાં હાજર છે, એમની મર્યાદા હોવી જોઈએ. અમે માથે ઓઢીએ છીએ દાદાના નામનું, કેમ કે એમના ધામમાં અમે રહીએ છીએ. અને આ ભારતની સંસ્કૃતિ છે કે સમાધિ અપાય છે અને ધરતીને સમાધિ જોઈએ છે, કેમ કે ધરતીને જે શક્તિ જોઈએ છે. આપણે જે હિસાબે રહીએ છીએ તો રાડા રાડી કરવી, ફેશન કરવી, આડેધડ ખાવું, ભટકવું, પણ ધરતીની શક્તિ જોઈએ એની માટે આ લોકો તપ કરે છે. જે સમાધિમાં સમયને તપ કરે એને લીધે ધરતી પોતાની ધરીની આજુબાજુ બેલેન્સ રહી શકે છે, સૂર્યની આજુબાજુ ફરી શકે છે. આપણે તો સામે સંડાસ પેશાબ પરસેવો આપીએ છીએ અને આ લોકોની શક્તિ જ્યારે ઓછી થાય ને ત્યારે વીજળી પડે. એટલે ધન્ય આમને છે કે જે સમાધિમાં રહીને તપ કરે છે અને ધરતી ટકી રહી છે. એટલે આને સલામ છે સમાધિને. એ ગમે તેની હોય, મુસલમાન એને પીર કહેતા હોય, આપણે એમને સંત કહીએ, પણ એ ગમે તે હોય, પણ એને લીધે ધરતીને આનંદ છે. એટલે આપણે એવા બનીએ કે ક્યાંક ધરતીને આપણા જીવનથી આનંદ થાય. આ ઘર નથી તમારું, મહેમાન છો ધરાના, જે ના ઘરે જવાનું વહાલા તેને થવાનું. આપણે ધરતી પર મહેમાન થઈને આવ્યા છીએ. એટલે બસ એવી રીતે જીવે કે જયારે અહીંયાથી જઈને તો ધરતી માતાને આનંદ હોય અને એમ કે આ લોકોને આ જીવનો પ્રમાણપત્ર આપું છું કે આ જીવ જયારે ફરતો હતો ને મારી ઉપર તો મને આનંદ હતો. અને નહીં તો પછી એવું હોય કે કેટલા કૂતરા બિલાડીની જેમ જન્મીને મરી ગયા છે, આ એ વધારાનો એક ગયો તો જાન છૂટી. એવું ધરતી માતાને આપણે લીધે ન લાગવું જોઈએ, એવું જીવન જીવવાનું. એ અહીંયાનો સંદેશો છે. તમે માણસ બનજો, ગમે તે હો. અહીંયાનો એક સુવાક્ય છે કે તમે કોણ છો. આમ આપણે જયારે પૂછીએ તો કોઈ કહેશે અમે વકીલ છે, કોઈ કહેશે ડોક્ટર છે, કોઈ કહેશે એન્જિનિયર છે, પણ હું માણસ છું કોણ બોલે છે? આ માણસને માણસ બનાવવાની ફેક્ટરી છે. જેને દરેક પગલે વિવેક હોય, દરેક પગલે વિચારીને પગ મૂકે એને માણસ કહેવાશે. એટલે તમે ગમે તે સંપ્રદાયને માનતા હો, ગમે તે ભગવાનને માનતા હો, પણ માણસ બનવું એ આપણા હાથમાં છે. એને માટે ભગવાન આપણને અહીંયા મોકલ્યા છે. પ્રભુ તે મોકલ્યો મુજને જગતમાં માનવી રૂપે, હતી આશા તને ન્યારી, ફરીશ હું દેવના રૂપે. આપણે એમાં સાબિત થઈને સિદ્ધ થઈને જવાનું છે, ફરીશ હું દેવના રૂપે. હવે સમાધિ તો નથી ખોલતી, પણ ધજાના દર્શન કરી લઈએ બધા. તો મિત્રો ચપુતરાનું આખા જો વૃક્ષ છે ને આ જો એનામાં ફળ પણ આવેલા છે. મજાનો જો મિત્રો ભૂંગો બનાવેલા છે અને આ બાજુ જો પણ ભૂંગો છે. જો મિત્રો સરસ મજાની જો મિત્રો ભૂંગો છે કુટીર. કલર તો નાખો. આજે અમે શ્રી શક્તિનગર ની સ્કૂલ માંથી આવેલા છીએ મિત્રો. 3 લાઈન માં અમને હાલવાનું છે ફરજિયાત. અને પરેશભાઈ ડ્યુટી ચાલુ થઈ ગઈ. હે પરેશભાઈ ડ્યુટી સારી તમારી છો. ભાઈ ફરિયાના છોકરા રમાડવું તો પડશે. હા એમ એની સાથે આપણે છોકરા બિલાજી આજે આપણે એક જ લાઈન માં લઈ બાપુ. મિત્રો આપણે અહીંયાથી આપણે ગયા હતા જો આપણે બહાર નીકળ્યા હતા. મિત્રો આપણે જો સરસ મજાની જગ્યા છે ને જગ્યા ઉપર આપણને અત્યારે જો જવાનું છે. મિત્રો જો આપણે આ જગ્યા ઉપર આવી છે ને અહીંથી જો સરસ મજાનો જો વાડીનો વ્યૂ પણ આખો આવશે એકદમ. જો આ જગ્યા ઉપર આપણે આવીને તો મિત્રો જો મનને એકદમ શાંતિ મળે. જો હું તમને આખી વાડીનો પેલા અહીંથી વ્યૂ તમને બતાવી દઉં. સરસ મજાનો જો વ્યૂ આવે છે. આપણે હમણાં હતા જો આ બગીચાની અંદર આપણે હતા. જો આપણે આ જગ્યા ઉપર આપણે હતા મિત્રો. તો જો મિત્રો સરસ મજાનું જો અત્યારે ગાર્ડન છે ને ગાર્ડન ની અંદર જો અત્યારે બધા જો ફોટોગ્રાફી અત્યારે કરવી છે. સરસ મજાનો જો ગાર્ડન, ગાર્ડન ની અંદર જો અમે બધા અત્યારે બેઠા છીએ. જો બધા જો બેસી ગયા છે. આ જો મિત્રો અત્યારે તો બધા ગાર્ડન ની અંદર છીએ અને જો સરસ મજાના જો બધા ફોટોગ્રાફર બધા જો જે ફોટોગ્રાફી કરે છે અને જો આપણે જો સરસ મજાનો જો વિડીયો બનાવી છે. તો અમે અત્યારે જો મિત્રો પહોંચી ગયા છીએ પાછા ગ્રાઉન્ડ માંથી બહાર આવી ગયા છીએ અને અમે પહોંચ્યા છીએ જમવા માટે. જો જમવાનું પણ તમને એન ક્ષેત્ર તમને બતાડું. સરસ મજાનું છે જમવાનું પણ અહીંયા. આ જો મિત્રો શું ભાઈઓ ખરીદી કરીને આવ્યા છે. ઓર્ગેનિક હળદર બતાડો તો. ઓર્ગેનિક હળદર લઈ આવ્યા છીએ. અચ્છા એકદમ સારામાં સારી ને ઓરિજિનલ. ઓરિજિનલ મિત્રો જો હળદર છે ઓર્ગેનિક. શું ભાવ શું હે? 500 રૂપિયા. વાહ 500 ગ્રામ. અડધા કિલોની છે, કિલોના 400. આજે જો મિત્રો અન્નપૂર્ણા ભવન આપણે આની અંદર જો જમવા જવાનું છે. જોઈ જમવામાં પણ શું છે.
આ જો આપણે અત્યારે પહોંચી ગયા છે એક સરસ મજાનો જો હોલ છે અને જો હોલમાં વ્યવસ્થા પણ જો મિત્રો આપણું જમવાનું અને જો આ છે જો રોટલી, જો આપણી છાશ. તો અમે મિત્રો જો અત્યારે જમી લીધું ને તો બધા જો સોસાયટી રેજનોના જો બધા અત્યારે ફેમિલી મેમ્બર અત્યારે નીકળે છે બહાર. મિત્રો હકીકત દિલથી મજા આવી અહીંયા. જ્યારે પણ તમે આ બાજુ નીકળો માતાના મઠ જતા તો એક વખત જરૂર મિત્રો દાદા દાદી વાડીનો એક વખત એની વિઝિટ કરજો. સરસ મજાની જગ્યા છે અને જમવાની પણ મિત્રો બહુ દિલથી મજા આવી. તો આપણા વિડીયોને મિત્રો આજે આપણે અહીંયા જ એન્ડ કરશું. અમારો વિડીયો જો સારો લાગ્યો હોય વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.